સૌ પ્રથમ તો બધાને જય રામાપીર મિત્રો। તો હું આવી ગયો છું જેતપુર તાલુકાના નવાગઢ ગામે। તો મિત્રો તમે મારી ચેનલ ઉપર સિંગલ મંડપ તો ઘણા બધા જોયા હશે। તો મિત્રો આજે હું તમને બતાવવાનો છું જોડિયા મંડપ। તો મારી પાસે તમે જોઈ શકો છો મિત્રો, એ અત્યારે આ બે મંડપ આપણા ખડા થયા છે મિત્રો। તો મિત્રો ફેસબુક ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરી નાખજો, અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો મિત્રો, તો હવે વિડીયોની શરૂઆત કરીએ। एक वीर राम देनी
બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા તો આ છે મિત્રો બીજો મંડપ, એમની પણ મિત્રો તૈયારી થઈ ચૂકી છે ખડા થવા માટેની મિત્રો. તો ચાલો એમના પણ આપણે દર્શન કરીએ અને કોમેન્ટમાં જય રમાપીર મિત્રો લખી નાખજો. નામ છે નવગણભાઈ. અમારું કોડીનાર તાલુકાનો પણાદર, મૂળ દ્વારકા અને સુત્રાપાડા અને માઢવડ ગામ છે. તેના તમામ ખારવા સમાજના ભાઈઓ અમારે આમાં સહયોગ છે અને જે અમે કાર્ય કરીએ છીએ ત્યાં ગાયોના લાભાર્થી કરીએ છીએ. બરાબર, જે કંઈ આમાં વધે છે નિસ્ભાવે, આ બધા ખારવા સમાજ નિસ્ભાવે બાપાનું કાર્ય કરે છે અને જે કંઈ વધે છે તે ગાયોના સારામાં અમે દાન કરીએ છીએ. નવગણભાઈ ધાર્મિક કાર્ય કરીએ છીએ એની અંદરથી જે કંઈ અમને ફંડ ફાળો અથવા તો આશીર્વાદ રૂપે જે કંઈ પૈસા અથવા જે કંઈ મળે છે આશીર્વાદ એની અંદરથી ગાયોની અંદર ગાયોના ગૌશાળાની અંદર સેવા કરો તમે ગામની અંદર, બરાબર. પણ એમ કહી શકાય કે અત્યારે તમે ટીમની અંદર કેટલાક લોકો હાલમાં હશે અહીંયા? અમે અત્યારે તો અહીંયા કમસે કમ 40 થી 50 સભ્ય છે. ખરેખર મિત્રો પેલી વાત તો એ કે 40 થી 50 લોકો
ગમે ત્યાં આખા ગુજરાતમાં ગમે હા ત્યાં ગમે ત્યાં આખા ગુજરાતની અંદર આ લોકો ગમે ત્યાં એને જવાનું હોય પોતાનો ટાઈમ ટિકિટ અને ટિફિન લઈ અને રામાપીર બાપાનું કાર્ય કરવા જાય. તો આપણે જે મંડપ ખડો થાય એની પાછળનું રહસ્ય શું અને એમની પાછળ તમારી મહેનત શું અને રામાપીર બાપાનો પરચો કેટલો એના વિશે થોડીક માહિતી આપો. અમારી તો મહેનત એ છે કે અમે તો ખાલી એક નિમિત્ત છે, બરાબર. બાપાને તો આવવું પડે, નકર આમાં તો કોણ ક્યાં નાળો ખેંચે, કોણ આપણે જોયું ને આમાં આમ ખેંચે આમ ખેંચે. જો અત્યારે તમે જોઈ શકો એમને કેમ ઉભા બાપા, બરાબર. નાળા બધી નાળા આખા ઢીલા છે, બરાબર. બરાબર. પણ એ તો ભાઈ બાપાની દયા છે, બરાબર. આ સનાતન ધર્મ છે, બરાબર. આમ નામ હાલશે એટલે બધીને ખબર પડે કે આ શું છે શું નહીં. અમુક માણસો તો ખબર નથી કે રામાપીર શું છે શું નહીં. ધર્મનો પ્રસાર થાય ને આ જો આમાં બધી 18 વરણ છે, બરાબર. બધી ગાયો માટે બધી ફૂલ સેવા કરે છે. આથી આમાં કોઈ બધી ધંધાવાળા જ છે, બધી ધંધા મૂકીને જ આવ્યા, બરાબર. ગાયો માટે આ કોઈ લાલચ નહીં, કઈ નહીં, બરાબર. કોઈ ચાય નથી પીતું એ બધી હવના પૈસાની ચા હવના ખીચામાંથી જે કરવું એ હવના ખીચામાંથી કરવાનું, બરાબર. આનાથી પછી કેવો સનાતન ધર્મ હોય. પણ હાલમાં એમ કહી શકાય કે અમારા ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રો અને અમારા ઘણા બધા યુટ્યુબના વ્યુઅર્સ મિત્રો છે એ અમને વારંવાર કોમેન્ટ કરતા હોય કે મહેશભાઈ અમે રામદેવ પીર મહારાજના મંડપના દર્શન તો કરીએ પણ સોગઠની અંદર જે 5 ચોરી રાખવામાં આવે એના વિશે અમને કંઈક જણાવો. તો એના વિશે અમારી બુદ્ધિ પ્રમાણે અમને બહુ ખબર નથી, તો એના વિશે થોડુંક કહો ને. આપણે પહેલા તો એવું છે કે એની ચોરીની અંદર 9 ધાન આવે છે. 9 ધાન આવે છે એટલે 9 ધાનમાં બધાયમાં ધાન આવી જાય છે, બરાબર. અને એ ધાન જ્યારે નીચે ઉતરે ત્યારે બધાય ભક્તો જે ગદગંગા હોય એની પ્રસાદી લે. એ પ્રસાદી પવિત્ર પ્રસાદી છે, એની ઉપર શ્રીફળ મૂકવામાં આવે એ પણ પવિત્ર છે. ચોરી છે વસ્તુ શું છે, નાડા વસ્તુ શું છે, આ 12 નાડા બાંધીએ અમે એ 12 દેવતા છે, બરાબર. એના મેક્ષા શું છે, એ બધા દેવી દેવતા બધા આમાં વાસ કરે. 33 કુટા આમાં સાક્ષી પૂરે છે. અને આ જે છે સૌરા મંડપ એ કોઈ રામાપીરનું ખરું, પણ શિવ અને શક્તિનું આ મિલન કરીએ, બરાબર છે. આપણે આગળ વધારવા માટે કે આ રામાપીરે ધર્મ જાગૃત કર્યો એ માટે કે પબ્લિક જાગૃત થાય. બાકી શિવ અને શક્તિનો આ મંડપ છે. એમ કહી શકાય કે 18 વર્ષ હારે રહીને આ પ્રસંગ 18 વર્ષ હારે રહીને પ્રસંગ કર્યા. આ તો ભાઈ આપણને ખૂબ સરસ મજાની માહિતી આપી, ખૂબ સરસ મજાની માહિતી આપીને હજી પણ આપણી સાથે ઘણા બધા ભાઈઓ જોડાયેલા છે. એની પાસે બધાય પાસે અલગ અલગ માહિતી છે. તો આપણી સાથે ભાઈ જોડાય. શું તમારું નામ? બાલુભાઈ પાસે થોડીક માહિતી લે. આપણો સનાતન ધર્મ રામદેવ મહારાજે જ્યારે આપણો ધર્મનો બંધ થઈ ગયો છે ત્યારે રામદેવ મહારાજે આ ધર્મ ગુપ્ત રીતે જાગૃત કર્યો છે. બનબારણે આજે પાઠ રામાપીરનો થાય છે એ બનબારણે થાય છે. ત્યાં જે સાંદલો લીધો છે એ જ અંદર આવી કે, બરાબર. આપણે 12 પોરો પાઠ થાય છે એ 36 કલાકનો થાય છે. 36 કલાક સુધી 2 કોટવાળા બાપુ એનું તપ કરે છે. અને 36 કલાક પછી એમને નિસ્વાર્થભાવે ઊભા થઈને હાલતા થઈ ગયા છે. આ ધર્મ જાગૃત રાખવા માટે રામદેવ મહારાજે આ ભૂમિ પર અવતાર લઈને આ ધર્મ જાગૃત. એમાં અમે આપણે બધા ગદગંગા બેહી આ ધર્મ હલાવીએ છીએ. રામદેવ મહારાજ આવીને આ કાર્ય કરીને વયા જાય કોઈને ખબર નથી. નાડા બધા ખેંચે છે કે આમ ખેંચે આમ ખેંચે, છતાં બાપાની મરજી પ્રમાણે આવી ઊભા થઈ ને કામ કરીને નીકળી જાય છે. ખૂબ ખૂબ આભાર. બધા ભાઈઓ સરસ મજાની વાત કરી. બોલો સનાતન તો મિત્રો એમ કહી શકાય કે આજે જેતપુર સિટીના બળદેવ ગામના બળદેવધાર, બરાબર ને, નવાગઢ ગામના બળદેવધારની અંદર જે સરસ મજાનું રામદેવજી મહારાજનું ધાર્મિક કાર્ય અત્યારે એમ કહી શકાય કે પરિપૂર્ણ રીતે બહુ સારી રીતે થઈ ચૂક્યું છે. ત્યારે આપણે જોતા હોય કે દરેક મંડપની અંદર એમ કહી શકાય કે ડાલીબેન સ્વરૂપે આપણને દર્શન થતા હોય. તો અત્યારે પહેલાં તો અહીંયા મંડપની અંદર આપણે 5 ડાલીબેનો છે. બધા મંડપમાં 1 હોય, બરાબર ને, પણ આજે આ પહેલા મંડપની અંદર આપણે 5 છે ને 7 ડાલીબેનો છે. ખરેખર આપણે ભાગ્યશાળી છે કે બધી જ ડાલીબેનોના આપણે અત્યારે લાઈવ દર્શન થયા છે. અને ડાલીબેનના માતા પિતાશ્રી પણ આપણી સાથે છે કે જેઓ ખરેખર ખૂબ જ ભાગ્યશાળી કહેવાય.
તો એની સાથે આપણે થોડીક પહેલા તો ચર્ચા કરીએ. કેમ છો જય રામાપીર, મજામાં? જય રામાપીર મજામાં. આજે આ ગામની અંદર આ સરસ મજાનું ધાર્મિક કાર્ય થયું છે અને તમારી દીકરીને ડાલીબેન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે, તો પહેલાં તો ખરેખર તમે ખૂબ ભાગ્યશાળી કહેવાય. ભાગ્યશાળી કહેવાય. આના વિશે તમારું એમ કહી શકાય કે કેવું આમ હરખ કેવો છે તમને? જોરદાર. હે? એમાં કાંઈ ઘટા નહીં ભાઈ. અને હરખ તો હોય જ ને કેમ કે ભાઈ. ગામની અંદર તો ઘણા ઘર હોય નિમેશભાઈ, હા. ને એમાંથી અમુક એમ કહી શકાય કે સિલેક્ટેડ ભાગ્યશાળી ભાગ્યશાળીનો વારો આવે. તો આમાં તમારા ગામની અંદર શું એવું કંઈ ડાલીબેન બનવાનું કે તમારી જ છોકરી કેમ બની એવું કંઈ થયું હતું કે તમારી જ છોકરીનો કેમ વારો આવ્યો ડાલીબેન બનવાનો એવું કંઈ? ના ના એવું કાંઈ નથી. કે ડાયરેક્ટ તમને કીધેલું કે ભાઈ તમારી direct છોકરીને નહોતું ડાલીબેન કીધેલું. બનવાનું? ડાયરેક્ટ નહોતું કીધું. પહેલાં આ બધી છોકરીઓને સિલેક્ટ કરી હતી. હા અમે જીરારામ બાપુ છે ને એ મારા ગુરુ છે. હા સિયારામ અમે એના સેવક છીએ બરોબર. એટલે એને વાત કરી હતી આપણે કે ભાઈ આપણે નક્કી કરવું છે. હા અમારી દીકરીને ડાલીબાઈ બનવાનો અવસર મળ્યો, અમારું સૌભાગ્ય. ના ના 100%ની વાત છે. કેમ હા. કે આવા ધાર્મિક કાર્ય ગામની અંદર આવા વર્ષો તો પછી થતા વર્ષો હોય. પછી થતા હોય. અને એમાં આપણી દીકરીને ડાલીબેન બનવાનો અવસર પ્રાપ્ત હા. થાય તો એ દીકરીના ખરેખર એના ગુણ અને એનું ભાગ્ય ખરેખર એમ ખુલી ગયું હા, કહેવાય એમ. ખુલી ગયું. બેટા તું બધી કઈ કહીશ? રામાપીરની કૃપા. તું કઈ કહીશ? જય રામાપીર કે જય જય રામાપીર કે? જય રામાપીર. તારું નામ શું છે? હિમાંશી. હેમાંશી. તું આજે શું બની? ડાલીબાઈ. ડાલીબાઈ. તું ડાલીબાઈને ઓળખેશ? ઓળખેશ? કોણ છે? રામાપીરના બેન હતા. હા. કોણ હતા? રામાપીરના બેન. આજે આ મંડપ ખડો થયો છે એ કોના થકી થાય છે? તમારા થકી. હો કોના જય થકી? રામાપીર કે? જય તમે રામા. દોરી બાંધો ધર્મની દોરી ત્યારે મંડપ ખડો થાય. હો બીજા બધી બેન. બેન તારું શું નામ છે? શિલ્પા. શિલ્પા. તું કોણ છે? તે ડાલીબેન. બરાબર. આ તમે બધી વાઘશાળી દીકરી કહેવાય કે ડાલીબેન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. જય રામાપીર. જય રામાપીર.